પહેલાં સમજાવી દો, વાંધો નહીં. એ છોકરાઓ અહીંયા આપણે બધા છે ને અવાજ ધીમો રાખજો અને અવાજ તમારો મોટો રાખજો. શાળા છે ત્યાં ગતિ ધીમી કરવી હોય તો આપણે તેના બધા કાર્ડ છે તો ત્યાં સ્કેન કરશું તો તેને સિગ્નલ મળશે. પહેલાં નામ, સ્કૂલનું નામ તમારું બધું, પછી સ્ટાર્ટ કરો શાંતિથી. સ્કૂલનું નામ શ્રી શાકરી પ્રાથમિક શાળા છે. વિભાગ નંબર 4A. કૃતિનું નામ વાહનોને સ્વયંસંચાલિત ગતિ નિયંત્રણ અને માર્ગ અકસ્માત નિવારણ. સરસ. મારું નામ મકવાણા અંજીભાઈ રઘુભાઈ છે. મારું નામ કિરણ દિનેશભાઈ પરમાર છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ જાહેર સ્થળો જેમ કે શાળાઓ, હોસ્પિટલો, રહેણાંકો વિસ્તારો અને અકસ્માતને પ્રભાવિત ક્ષેત્રોમાં વાહનની ગતિને આપોઆપ ઘટાડીને માર્ગ અકસ્માતને અટકાવવાનો છે. તો આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વાહન ચાલકે જાતે ગતિ અટકાવવાની ગતિ નથી, કારણ કે સિસ્ટમ પોતે જ વાહનની ગતિને નિયંત્રિત કરે છે. પ્રોજેક્ટ કાર્યપદ્ધતિ. આ પ્રોજેક્ટ સામાન્ય રીતે બે મુખ્ય ભાગો પર આધારિત હોય છે. પહેલું, ટ્રાન્સમીટર યુનિટ. આ યુનિટ જાહેર સ્થળો પર જ્યાં ગતિ મર્યાદા લાગુ કરવાની હોય ત્યાં સ્થાપિત કરવામાં આવે છે. ટ્રાન્સમીટર રેડિયો ફ્રીક્વન્સી ઇન્ટરફેરન્સ અથવા RFID ટેકનોલોજીનો ઉપયોગ કરીને સિગ્નલને પ્રસારિત કરે છે. સિગ્નલને ચોક્કસ દિશામાં લીધેલ ગતિની મર્યાદાની માહિતી ધરાવે છે. બીજો, રિસીવર યુનિટ. આ યુનિટ દરેક વાહનમાં સ્થાપિત કરવામાં આવે છે. આ રિસીવર ટ્રાન્સમીટર દ્વારા મોકલેલા સિગ્નલને મેળવે છે. જ્યારે પ્રતિબિંબ દિશામાં પ્રવેશે છે ત્યારે તે રિસીવરને સિગ્નલને મોકલે છે. પ્રોજેક્ટ કેવી રીતે કાર્ય કરે છે? આ પ્રોજેક્ટના ફાયદા. સામાન્ય પરિસ્થિતિ. જ્યારે વાહન સામાન્ય રસ્તા પર હોય છે ત્યારે તે પૂર્ણ ગતિએ ચાલે છે. પ્રતિબિંબ વિસ્તાર પ્રવેશ. જ્યારે વાહન શાળા, હોસ્પિટલ અથવા અન્ય સંવેદનશીલમાં પ્રવેશે છે ત્યારે તે રિસીવરને સિગ્નલને મોકલે છે. ગતિનું નિયંત્રણ. વાહનમાં રહેલું રિસીવર આ સિગ્નલને વાહનના માઇસ્કોપ કંટ્રોલરને મોકલે. માઇસ્કોપ કંટ્રોલર વાહનના એન્જિનને મોટરની ગતિને આપોઆપ ઘટાડીને સુરક્ષિત સ્તરે, ઉદાહરણ તરીકે 20-30 કિલોમીટર પ્રતિ કલાક લાવે છે. જ્યારે વાહન પ્રતિબિંબ વિસ્તારમાંથી બહાર નીકળી જાય છે ત્યારે તેને સિગ્નલ મળવાનું બંધ થઈ જાય છે અને વાહનની ગતિ ફરીથી સામાન્ય થઈ જાય છે. આ એક નવતર અને અસરકારી પ્રોજેક્ટ છે. માર્ગ સલામતીને વધારવા સ્માર્ટ સિટી ભવિષ્યમાં વાહન વ્યવસ્થા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ ઇસ્યુ. આ સિસ્ટમનું મગજ છે. GPS કેમેરા અથવા સેન્સરમાંથી મળેલા ડેટાના આધારે આ સિસ્ટમ ખૂબ જ ફાયદાકારક છે. પ્રેરણા. જાહેર સ્થળો પર તેની ઉપયોગિતા. શાળા અને કોલેજના વિસ્તારો જ્યાં બાળકોની શાળાના વિસ્તારોમાં વાહનની ગતિ ધીમી હોવી જોઈએ. હોસ્પિટલ ઝોન. હોસ્પિટલની આસપાસ શાંતિ અને સલામતી જાળવવા વાહનોની ગતિ ધીમી હોવી જોઈએ. બજાર અને ધાર્મિક સ્થળો. જે વિસ્તારોમાં લોકોની અવરજવર વધુ હોય ત્યાં ફરજિયાત ગતિ નિયંત્રણ લાગુ કરી શકાય છે. જાળવણી અને અમલીકરણ. આ સિસ્ટમ સ્વયં સંચાલિત, નિયમિત જાળવણી અને યોગ્ય અમલીકરણ માટે આ સિસ્ટમ ફાયદાકારક છે. અકસ્માતની સંભાવ વિસ્તાર. જે વિસ્તારોમાં અકસ્માતોનું પ્રમાણ વધુ હોય ત્યાં ફરજિયાત ગતિ નિયંત્રણ લાગુ કરી શકાય છે. તો પડકારો. પ્રારંભિક ખર્ચ. વાહનોની સિસ્ટમ લગાવવાનો અને જરૂર ઇન્ટરવાયરેટ ઊભું કરવાનો ખર્ચ વધુ હોઈ શકે છે. ડિજિટલ મેપિંગ. સમગ્ર રાજ્ય અને રસ્તામાં સર્જિત અપ-ટુ-ડેટ ડિજિટલ મેપિંગ કરવું જરૂરી છે. જાળવણી અને અમલીકરણ. સિસ્ટમને નિયમિત જાળવવા અને તેને યોગ્ય અમલીકરણ માટે એક મજબૂત તંત્રની જરૂર